હેલો ફ્રેન્ડ્સ, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ત્રુટિ વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી. તો હવે આપણે આગળ વધશું. બરાબર, થોડા એવા પ્રેક્ટિકલ ક્વેશ્ચન જે આવે છે નીટની અંદર. પ્રેક્ટિકલ ક્વેશ્ચન એટલે કયા? જેમ કે વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ. બરાબર, તો આ જે પ્રેક્ટિકલ ક્વેશ્ચન જે આવે છે, પ્રેક્ટિકલ ને પ્રાયોગિક અનુસંધાને જે તમારા ક્વેશ્ચન આવે છે એને અનુલક્ષીને આપણે અહીંયા બે ટોપિક આવે છે. બે સાધનોની લઘુત્તમ માપશક્તિ આવે છે અને સાથે સાથે એ બે સાધનોના મૂલ્ય કઈ રીતે નક્કી કરવા એની ચર્ચાઓ આવે છે. બરાબર, તો આપણે આજના લેક્ચરમાં બરાબર આપણે શું કરશું? આ સાધનો કયા વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, આ બંનેની ચર્ચાઓ કરશું. ચાલો તો સ્ટાર્ટ કરીએ. વર્નિયર કેલિપર્સ પહેલા. વર્નિયર કેલિપર્સ આવું સાધન તમે લોકોએ પ્રયોગશાળાની અંદર જોયું હશે અને જો તમે રેગ્યુલર બેચની અંદર નીટ ભણ્યા હશો તો આ સાધન વિશે પણ ભણ્યા હશો. ચાલો થોડી એવી ચર્ચાઓ અહીંયા આ સાધનની ડિટેલમાં કરીએ. બરાબર, તો વર્નિયર કેલિપર્સને અંદર બધાને ખબર છે, આને કહેવાય એક્સટર્નલ જોસ. બરાબર છે, આને શું કહેવાશે? એક્સટર્નલ જોસ. હવે આ એક્સટર્નલ જોસ છે, બરાબર, એનું કામ શું હશે? એક્સટર્નલ જોસ છે એનું કામ શું હશે? તો અહીંયા શું કરવામાં આવે છે કે આ એક્સટર્નલ જોસની અંદર શું કરી દેવામાં આવે છે? કોઈ પણ વસ્તુ મૂકવામાં આવે છે. ઓકે, અહીંયા વસ્તુ મૂકીને એની ત્રિજ્યા અથવા તો એની લંબાઈ આપણે નક્કી કરી શકીએ છીએ, એના પરિમાણો નક્કી કરી શકીએ છીએ. બરાબર, હવે અહીંયા વસ્તુ મૂકવામાં આવે છે તો કોઈ પણ વસ્તુનો જ્યારે બાહ્ય વ્યાસ માપવો હોય અથવા તો બાહ્ય ત્રિજ્યા માપવી હોય તો ત્યારે આપણે આ જે એક્સટર્નલ જોસ છે એનો યુઝ કરીએ છીએ. ઓકે, ધારો કે કોઈ પેન છે એની લંબાઈ પણ નક્કી કરવી હોય, બરાબર, તો પણ આપણે માની લો કે આ પેન છે એનો વ્યાસ નક્કી કરો છો તો એક્સટર્નલ જોસની અંદર આપણે શું કરી દેવાનું? આ રીતે મૂકી દેવાનું અને સાધનને ફિટ કરી દેવાનું. બરાબર છે, તો આ રીતે અહીંયા કોઈ સાધનને મૂકવામાં આવે છે. હવે ધારો કે તમારે કોઈ વસ્તુ છે એનો આંતરિક વ્યાસ માપવો છે. આંતરિક વ્યાસ એટલે શું? ધારો કે બીકરનો અંદરનો વ્યાસ માપવો છે. બીકર છે, બરાબર, તો હવે તમારે એનો અંદરનો વ્યાસ માપવો છે તો કોનો યુઝ થશે? તો ઇન્ટરનલ જોસનો યુઝ થશે. કોનો યુઝ થશે? આ ઇન્ટરનલ જોસ. બરાબર, તો હવે ઇન્ટરનલ જોસ છે, બરાબર, એમાં આ જે બીકર હશે, બરાબર, એને આ રીતે, ધારો કે બીકર છે, આ બીકર આ રીતનું છે કંઈક, તો બીકરને આ રીતે મૂકી દેવામાં આવે છે. આ રીતે ખ્યાલ આવ્યો? અને બીકરને આ રીતે મૂકીને ખોલીને અને જે જગ્યાએ આ બીકર આવશે, ઓકે, ત્યાં આને રાખવાનું છે, આ રીતે ગોઠવી દેવાનું છે. તો આ ભાગ જે છે એ શું થઈ જશે? આ બીકર વાળો ભાગ છે, એની અંદર આ ઇન્ટરનલ જોસ છે એને નાખીને આપણે આ બીકરનો અંદરનો વ્યાસ પણ માપી શકીએ છીએ. બરાબર, તો ઇન્ટરનલ જે કાંઈ વસ્તુઓ છે, ધારો કે કોઈ પોલો સમઘન છે તો એની અંદરની બાજુ કેટલી લંબી છે એ નક્કી કરવું હોય તો પણ નક્કી કરી શકાય. ઇન શોર્ટ, કોઈ પણ અંદરના ભાગનું અંતર માપવું છે તો આ ઇન્ટરનલ જોસ છે એનો યુઝ થાય છે. બરાબર, હવે આ લોકિંગ સ્ક્રૂ શું કામ યુઝ થાય? લોકિંગ સ્ક્રૂ તો આનો યુઝ એ છે કે માની લો કે અહીંયા મેં કંઈક વસ્તુ મૂકી દીધી અથવા તો ઉપરના ભાગમાં ઇન્ટરનલ જોસમાં વસ્તુ મૂકી દીધી, પછી આ સ્ક્રૂ છે એને શું કરી દેવામાં આવે છે? ઉપરથી પ્રેસ કરી દેવામાં આવે. જેથી કરીને શું થશે કે જે આપણે રીડિંગ લેવાના છે એ ફરી ન જાય. બરાબર, આ જે વર્નિયર અહીંયા છે ને, આ વર્નિયર ભાગ છે, આ કયો છે? વર્નિયર. આ વર્નિયર માપક્રમ કહેવાય. ઓકે, તો આ વર્નિયર માપક્રમ છે અને આ વર્નિયર માપક્રમની અંદર આપણે જે કાંઈ રીડિંગ સેટ કર્યું છે એ રીડિંગ, બરાબર, તો એ રીડિંગ છે એ ચેન્જ ન થઈ જાય એટલા માટે આ લોકિંગ સ્ક્રૂનો યુઝ કરવામાં આવે છે. બરાબર છે, અને આ જે છે એ ઇમ્પિરિયલ સ્કેલ,
ઓકે, ઇમ્પિરિયલ એટલે કે જે સેન્ટીમીટરમાં માપી શકે, અને આ મેટ્રિક સ્કેલ એટલે જે ઇંચમાં માપી શકે એવા. ઓકે, ઇન શોર્ટ આ જે ભાગ છે એને કહેવાશે મુખ્ય માપક્રમ. મુખ્ય માપક્રમ, હે, આ કહેવાશે વર્નિયર માપક્રમ, આ કહેવાશે મુખ્ય માપક્રમ. વર્નિયર માપક્રમ એને વર્નિયર સ્કેલ, હે, શોર્ટ ફોર્મ VS, શું કહેવાશે? વર્નિયર સ્કેલ. અને મુખ્ય માપક્રમ એટલે મેઇન સ્કેલ, MS. ઓકે, તો વર્નિયર સ્કેલ, મેઇન સ્કેલ, આ રીતના બે પાર્ટ હશે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા એક આવશે ડેપ્થ મેઝરિંગ બ્લેડ. ડેપ્થ મેઝરિંગ બ્લેડ. ડેપ્થ મેઝરિંગ બ્લેડ શું કરશે? તો અહીંયાથી જેવું આપણે આ સ્ક્રૂ છે એને પાછળ લઈ જઈશું, મતલબ આ વર્નિયર સ્કેલ વાળો ભાગ છે ને પાછળ લઈ જશું, એટલે અહીંયા શું નીકળશે? ડેપ્થ મેઝરિંગ બ્લેડ નીકળશે. હવે આ બ્લેડ છે એ શું કામ કરે છે કે માની લો કોઈ બીકર છે એની ઊંડાઈ કેટલી છે એ નક્કી કરવું હોય તો આ જેટલી બ્લેડ, મતલબમાં ધારો કે આ સ્ક્રૂમાંથી નીકળતી બ્લેડ છે અને આ બીકર છે, તો બીકર જેટલું ઊંડું છે એટલી હું અંદર ઊંડાઈએ આ જવા દઈશ અને આ રીતે રાખીશ, હે, આટલી ઊંડું છે તો અહીંયા રાખી દઈશ. તો જેટલી બ્લેડ બહાર નીકળી હશે, માની લો આ ઊંડાઈ બીકરમાં રાખી દીધું અને એટલી બ્લેડ બહાર નીકળે છે, તો આટલી અંતર છે એ અહીંયાથી આ જે એક્સટર્નલ જોસ છે એ ખુલ્લું હશે, તો એને અનુરૂપ અહીંયાથી તમે સ્કેલમાંથી માપન કરી શકો છો. ક્લિયર? તો ખાસ ધ્યાન રાખજો, આ વર્નિયર માપક્રમ કહેવાશે, આ વર્નિયર માપક્રમ કહેવાશે, અને આ જે છે એ કેવો કહેવાશે? મુખ્ય માપક્રમ. આ છે પાછળના ભાગમાં છે, અને આ કયો હશે? મુખ્ય માપક્રમ, જેની અંદર સ્કેલ દોરેલી છે. ક્લિયર? તો આ વર્નિયર છે જે હલનચલન કરી શકે છે, આગળ પાછળ થઈ શકે છે, ઈ ભાગ ઈ ભાગને કેવો કહેવાશે? વર્નિયર માપક્રમ. અને જે સાદી સ્કેલ જેવો ભાગ દેખાશે, જે સાદી સ્કેલ જેવો ભાગ દેખાય એને કહેવાશે મુખ્ય માપક્રમ. એટલે આ ભાગ છે એ કેવો થઈ જશે? મુખ્ય માપક્રમ. ઓકે, જેને શું કહેવાશે? મેઇન સ્કેલ કહેવાશે. શું કહેવાશે? મેઇન સ્કેલ. ઓકે, હવે આની લઘુત્તમ માપ શક્તિ, આ જે સાધન છે એ સાધનની મિનિમમ આપણે કેટલું અંતર માપી શકે એના માટેની ચર્ચા કરવાની છે, બરાબર? એટલે કે લીસ્ટ કાઉન્ટ. ઓકે, તો લીસ્ટ કાઉન્ટ કેટલું હશે આ સાધનનું, વર્નિયર કેલિપર્સનું, એના માટેની ચર્ચા કરીએ. તો આ સ્કેલ છે એમાં એક ભાગ વર્નિયર હતો અને એક ભાગ મેઇન સ્કેલ હતો. હું એને થોડુંક એવું ઝૂમ કરીને અહીંયા દોરું છું, બરાબર? માની લો આ વર્નિયર છે એનો 0 કાપો છે, આ કયો લઈ લઈએ છે? વર્નિયર સ્કેલ. ઓકે, વર્નિયર સ્કેલનો આ 0 નો કાપો છે, વર્નિયર સ્કેલનો 0 નો કાપો છે, અને સેમ અહીંયા એની સાથે બંધ બેસતો હશે એક્ઝેક્ટ ઉપર આ રીતે, તો ઈ કયો હશે? આ જે છે ઈ કયો હશે? મુખ્ય માપક્રમ. મુખ્ય માપક્રમ. ઓકે, તો આપણને બધાને જ ખબર છે કે મુખ્ય માપક્રમ છે ઈ આ રીતે તો આ જે છે ઈ શું હશે? 1 સેન્ટીમીટર હશે. ઓકે, શું થઈ જશે? આ 1 સેન્ટીમીટર હશે. હવે શું થશે? વર્નિયર સ્કેલ છે, વર્નિયર સ્કેલ છે એના 10 કાપા છે મોસ્ટ ઓફ ધ સાધનની અંદર, મોસ્ટ ઓફ ધ જગ્યાએ, બરાબર? તમારા માટે આવું આવશે કંઈક આ રીતે, કંઈક આ રીતની કન્ડિશન હશે. ઓકે, તો સાધન કંઈક આ રીતનું હોય છે મોસ્ટલી. ખ્યાલ આવી ગયો? તો આ વર્નિયર છે એના 10 કાપાઓ, અથવા તો એમ પણ કહી શકાય કે આ 10 વિભાગો અહીંયા આ રીતના હશે. તો શું થશે કે મુખ્ય સ્કેલના 9 વિભાગ થાય છે અને વર્નિયરના 10 વિભાગ છે એકબીજાની સાથે બંધ બેસે છે. મોસ્ટ ઓફ ધ કેસની અંદર કંઈક આવું હશે, બરાબર? પણ હા, ક્વેશ્ચન પૂછવા માટે તમને જુદું પૂછી શકે છે, તો એને અનુલક્ષીને જ આપણે કામ કરવાનું છે કે જુદું પૂછી શકે તો આપણે શું કરીએ કે જેથી કરીને આ ક્વેશ્ચન્સ તમારા માટે ઈઝી થઈ જાય. લીસ્ટ કાઉન્ટ
ઇઝીમાં ઇઝી વેથી તમે ફાઇન્ડ આઉટ કરી શકો. વર્નિયર સ્કેલનું લિસ્ટ કાઉન્ટ તમને ઇઝીમાં ઇઝી વેથી કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકાય એના માટેની જ ચર્ચા અત્યારે કરવાની છે. ઓકે, તો માની લ્યો અહીંયા આપણે પહેલા તો એ સમજો કે આ સાધનની લઘુત્તમ માપશક્તિ એ કોને કહેવાય, બરાબર? તો આપણને બધાને જ ખબર છે કે કોઈ પણ સાધન હોય એની ઓછામાં ઓછું જે અંતર માપી શકીએ છીએ, આપણે અંતરની ચર્ચા કરી છે એટલે અંતરની વાત કરીએ. ઓકે, તો કોઈ પણ સાધન વડે આપણે ઓછામાં ઓછું મૂલ્ય, નાનામાં નાનું મૂલ્ય જે માપી શકાય એ મૂલ્યને આપણે શું કહીએ છીએ, એ સાધનનું લઘુત્તમ માપ કહેવાય. જેમ કે સાદી સ્કેલ હોય, હમણાં જ અહીંયા આપણે ચર્ચા કરી આની અંદર. તો આ સાદી સ્કેલ છે, આપણને બધાને જ ખબર છે કે અહીંયા 8 થી 9 અથવા તો 9 થી 10, બરાબર છે? 8 થી 9 અથવા તો 9 થી 10 આ 1 સેન્ટીમીટર હશે, એની અંદર કેટલા આ રીતના 10 કાપા હોય. તો આ એક વિભાગ છે એની કરતા સૂક્ષ્મ માપ માપી શકતા નથી. ધારો કે મુખ્ય સ્કેલ મતલબમાં આપણી સાદી સ્કેલ છે તો આ માટલીનો 7 છે, આ 8 છે, તો આ 1 સેન્ટીમીટર જેટલું અંતર છે. તો આના મદદથી આપણે નાનામાં નાનું મૂલ્ય કેટલું માપી શકીએ છીએ, આ એટલું માપી શકાય, નાનામાં નાનું. આની કરતા વધારે સૂક્ષ્મ માપ માપી શકતા નથી સાદી સ્કેલની મદદથી. તો એનો અર્થ શું થઈ ગયો કે મારે હવે આ વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપશક્તિ શોધવી છે. તો કઈ રીતે શોધી શકું? પહેલા તો લઘુત્તમ માપશક્તિ કહેવાય કોને? લઘુત્તમ માપશક્તિ મતલબમાં વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપશક્તિ કોને કહેવાય એની ચર્ચા કરીએ. તો જો આ સાધનને હજી પણ હું થોડોક વધારે ઝૂમ કરીને તમને દેખાડું છું કે આ 0 નો કાપો છે, અહીંયા વર્નિયરનો 0 નો કાપો. ઓકે, વર્નિયરનો 0 નો કાપો. હવે આનો એક કાપો અહીંયા ક્યાંક હશે, મતલબ આ પહેલો એટલા ભાગની જ વાત થાય છે. આપણે કેટલા ભાગની વાત કરીએ છીએ? અહીંયાથી અહીંયા સુધીની આટલી જ. ઓકે, આટલી ચર્ચા કરીએ છીએ. ઓકે, ચાલો આ વર્નિયરનો આ મુખ્ય સ્કેલનો આ 1 મિલીમીટરનો કાપો થઈ ગયો, હે ને? આપણને ખબર છે એક વિભાગનું મૂલ્ય છે મુખ્ય સ્કેલ ઉપર કેટલું હોય, 1 મિલીમીટર. અને આ વર્નિયર સ્કેલ છે એ થોડી એવી શું હશે, એનો પહેલો કાપો થોડોક એવો આનાથી આગળ હશે, તો અહીંયા હું આ સાધન જે દેખાય છે એનું એક વિભાગનું મૂલ્ય મને ખબર છે કેટલું છે, 1 મિલીમીટર. એક વિભાગનું મૂલ્ય કેટલું છે, 1 મિલીમીટર. ઓકે, તો આ એક મેઇન સ્કેલ ડિવિઝન થઈ ગયું, એક મેઇન સ્કેલ ડિવિઝન. આ ડિવિઝન કેવા છે ને, એક ભાગ, હે ને? મુખ્ય માપક્રમનો એક ભાગ. ઓકે, અને આ જે છે એ શું થઈ જશે, એક વર્નિયર સ્કેલ ડિવિઝન થશે, વર્નિયર સ્કેલનો એક ભાગ, બરાબર? તો મને જો આ બંનેના અંતર ખબર હોય, તો હું શું કરી શકું? આ બંનેના અંતર ખબર હોય તો હું શું કરી શકું? તો મને આ બંનેની બાદબાકી કરી નાખો. કોની? તો એક મેઇન સ્કેલ ડિવિઝન માઇનસ એક વર્નિયર સ્કેલ ડિવિઝન, આવું કરી નાખો. એક મેઇન સ્કેલ ડિવિઝન માઇનસ એક વર્નિયર સ્કેલ ડિવિઝન કરી નાખો તો જે મને મળશે એ શું મળી જશે આપણને? વર્નિયર કેલિપર્સની લિસ્ટ કાઉન્ટ મને મળી જશે. જો તો આ ભાગ છે એનો નાનામાં નાનો અંતર થઈ જશે ને, આ ભાગ કયો? તો અહીંયાથી અહીંયા સુધીનો ભાગ, આ ભાગ છે એ શું થઈ ગયું? આપણે ઓછામાં ઓછું અંતર થઈ જશે ને વર્નિયર કેલિપર્સની માપવામાં, અથવા તો વર્નિયર કેલિપર્સની મદદથી જે આપણે માપીએ છીએ ઓછામાં ઓછું માપ થઈ જશે. તો આ એનું ઓછામાં ઓછું માપ મારે શોધવું હોય તો કઈ રીતે શોધી શકું? એક મેઇન સ્કેલ ડિવિઝન માઇનસ એક વર્નિયર સ્કેલ ડિવિઝન થશે. ખ્યાલ આવી ગયો ને? લઘુત્તમ માપ કોનું કઈ રીતે કહેવાશે આનું? વર્નિયર સ્કેલનું લઘુત્તમ માપ શું થશે? આટલું થઈ જશે ને? હા કે ના? યસ ઓર નો? ચાલો, તો આ એક થઈ ગઈ મેઇન સ્કેલનું એક ડિવિઝન, જેની લંબાઈ આપણને ખબર છે કેટલી છે, 1 મિલીમીટર. આ છે વર્નિયર સ્કેલનું એક ડિવિઝન જેની લંબાઈ આપણને નથી ખબર, તો આની લંબાઈ પણ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ.
હે ને, આ એક વર્નિયર સ્કેલ ડિવિઝન જે છે એની લંબાઈ પણ આપણે શોધી શકીએ છીએ. તો આ બંનેની બાદબાકી કરી નાખો, એટલે કે એક મેઇન સ્કેલ ડિવિઝન છે એમાંથી એક વર્નિયર સ્કેલ ડિવિઝન બાદ કરી નાખું તો મને જે મળશે એ શું મળી જશે? વર્નિયર સ્કેલનું નાનામાં નાનું માપ મળશે. બરાબર, જેટલું આપણે સૂક્ષ્મ માપ માપી શકીએ છીએ. ખ્યાલ આવે છે? યસ ઓર નો? ખ્યાલ આવે છે? હા કે ના? ચાલો જલ્દી કોમેન્ટમાં કરી દેજો બધા યસ ઓર નો. ખ્યાલ આવી ગયો સર? ઓકે, તો અહીંયા બેઝિક આઈડિયા તમને આવી ગયો હશે કે વર્નિયર સ્કેલની લઘુત્તમ માપ શક્તિ શું છે. તો આઈ થિંક આ સૂત્ર હવે તમને ખબર પડી ગઈ હશે કે આ સૂત્ર શું કામ આવ્યું. LC ઇઝ ઇક્વલ ટુ એક મેઇન સ્કેલ ડિવિઝન માઇનસ એક વર્નિયર સ્કેલ ડિવિઝન. ઓકે, તો આ થઈ ગયું એક મેઇન સ્કેલ ડિવિઝન, આ થઈ ગયું એક વર્નિયર સ્કેલ ડિવિઝન, અને આ બંનેની બાદબાકી કરીશ તો મને એટલું મૂલ્ય મળશે ને. તો આ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંતર છે એ વર્નિયર સ્કેલની મદદથી માપી શકીશ. ઓકે, એટલું સૂક્ષ્મ માપ માપી શકાય. તો ચાલો સમજીએ કે આ એક વર્નિયર સ્કેલ ડિવિઝન છે એ મારે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવું હે ને. તો વર્નિયર સ્કેલની લઘુત્તમ માપ શક્તિ અહીં લખી દે. વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ, અથવા તો એને આપણે LC કહીએ છીએ, લીસ્ટ કાઉન્ટ. ઓકે, તો LC ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? એક મેઇન સ્કેલ ડિવિઝન માઇનસ એક વર્નિયર સ્કેલ ડિવિઝન. તો આપણે જે આ એક્ઝામ્પલ લીધું છે એની અંદર તમે જુઓ, તો શું કહી શકાય? તો આપણને બધાને જ ખબર છે કે અહીંયા વર્નિયરના 10 કાપા લઈએ છે. વર્નિયરના 10 કાપા જો 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો વર્નિયરના 10 વિભાગો ઈ મુખ્ય સ્કેલના કેટલા વિભાગો બરાબર થાય છે? તો 9 વિભાગ બરાબર થાય. જો તો આ મુખ્ય સ્કેલનો 1 2 3 4 5 6 7 8 અને 9. તો વર્નિયરના 9 વિભાગો બરાબર થાય છે. અને તો આપેલા આજે આપણે ઉદાહરણ લીધું છે એમાં આપેલા ઉદાહરણમાં શું લખી શકાય? તો લખી દો ચાલો. 10 વર્નિયર સ્કેલ ડિવિઝન ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 9 મેઇન સ્કેલ ડિવિઝન. તો મારે એક વર્નિયર સ્કેલ ડિવિઝન જોઈએ છે ને, તો હું અહીંયા 10 ને છેદમાં જવા દો તો મને શું મળી જશે? એક વર્નિયર સ્કેલ ડિવિઝન મળી જશે. તો એક વર્નિયર સ્કેલ ડિવિઝન ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 9/10 મેઇન સ્કેલ ડિવિઝન. આ કિંમત હું અહીંયા મૂકી દઉં તો મને શું મળશે? તો લીસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ એક મેઇન સ્કેલ ડિવિઝન માઇનસ એક મેઇન સ્કેલ ડિવિઝન માઇનસ શું થઈ જશે? 9/10 વર્નિયર સ્કેલ ડિવિઝન હે ને, 9/10 વર્નિયર સ્કેલ ડિવિઝન. તો આ બંનેમાંથી મેઇન સ્કેલ ડિવિઝન સોરી માય મિસ્ટેક, અહીંયા મેઇન સ્કેલ ડિવિઝન આવશે કારણ કે વર્નિયર સ્કેલ ડિવિઝનની કિંમત જ મૂકીને એક વર્નિયર સ્કેલ ડિવિઝનની કિંમત મૂકી દીધી ને 9/10 મેઇન સ્કેલ ડિવિઝન. તો આ બંનેમાંથી મેઇન સ્કેલ ડિવિઝન કોમન કાઢી લ્યો તો શું થઈ જશે? 1 - 9/10 મેઇન સ્કેલ ડિવિઝન. તો આ શું થઈ ગયું? શું થઈ જશે? તો 10 - 9 એટલે 1/10 મેઇન સ્કેલ ડિવિઝન હે ને. તો 1/10 હવે મેઇન સ્કેલ ડિવિઝન છે કેટલું અંતર ધરાવે છે? તો આપણને બધાને જ ખબર છે કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર જે છે એ કેટલું છે? 1 મિલીમીટર છે. નાનું લીસ્ટ કાઉન્ટ, મેઇન સ્કેલનું લીસ્ટ કાઉન્ટ કેટલું છે? 1 મિલીમીટર. તો હું અહીંયા 1 મિલીમીટર મૂકી દઈશ. તો આની વર્નિયર કેલિપર્સની લીસ્ટ કાઉન્ટ આપણને કેટલી મળી? તો એની લીસ્ટ કાઉન્ટ થઈ જશે 1/10 એટલે 0.1 મિલીમીટર હે ને.
તમે આની સેન્ટીમીટરમાં લખવું હોય, સેન્ટીમીટરમાં લખવું હોય, બરાબર, તો કેટલું થઈ જશે? 0.01 સેન્ટીમીટર, કારણ કે 1 મિલીમીટર બરાબર 1/10 સેન્ટીમીટર થઈ જશે. ઓકે, તો શું થશે? 0.01 સેન્ટીમીટર. અથવા તો આને મીટરમાં લખીએ તો શું થઈ જશે? 10⁻2 ઘાત, અને આ સેન્ટીમીટરનું 10⁻2 ઘાત, તો શું થઈ જશે? 10⁻4 ઘાત મીટર. આઈ હોપ તમને આઈડિયા આવી ગયો હશે કે લિસ્ટ કાઉન્ટ કઈ રીતે શોધવાનું. હવે આ તો એક સ્પેસિફિક ઉદાહરણ લીધું હતું. આપણા મનમાં એવું થાય ને કે આ તો એક સ્પેસિફિક ઉદાહરણ લઈ લીધું ને. શું કે આના 9 કાપા બરાબર આના 10 વિભાગો છે, હે ને? વર્નિયર માપક્રમ જે છે, વર્નિયર સ્કેલ છે, એના 10 વિભાગો બરાબર મુખ્ય સ્કેલના 9 વિભાગો છે. આ સ્પેશિયલ ઉદાહરણ આપણે લઈ લીધું છે ને, એક સ્પેશિયલ કન્ડિશનની અંદર કહી દીધું છે ને. તો માની લ્યો કે વર્નિયરના n વિભાગ, વર્નિયરના n વિભાગ મુખ્ય માપક્રમના m વિભાગ સાથે અથવા તો m વિભાગ જેટલા છે, તો શું થશે? આ સૂત્ર હવે આપણે જે આ કન્ડિશન જે લીધી હતી, હવે આના માટે લઈ લે તો વર્નિયરના n વિભાગ, તો n વર્નિયર સ્કેલ ડિવિઝન ઇઝ ઇક્વલ ટુ m મીન સ્કેલ ડિવિઝન થશે. આ કે ના? યસ ઓર નો? ચાલો તો આગળ વધીએ. આ સૂત્રને આપણે ફરીથી વ્યવસ્થિત સાબિત કરીએ લિસ્ટ કાઉન્ટ માટેનું. આ એક સ્પેશિયલ કન્ડિશન થઈ ગઈ ને, આ સ્પેશિયલ કન્ડિશન થઈ ગઈ. તો આપણે સાર્વત્રિક સૂત્ર સાબિત કરવું છે, બરાબર? તો n વર્નિયર સ્કેલ ડિવિઝન ઇઝ ઇક્વલ ટુ m મેઇન સ્કેલ ડિવિઝન લઈ શકાય. તો એક વર્નિયર સ્કેલ ડિવિઝન બરાબર શું થઈ જશે? એક વર્નિયર સ્કેલ ડિવિઝન ઇઝ ઇક્વલ ટુ m અપોન n મેઇન સ્કેલ ડિવિઝન થશે. m અપોન n મેઇન સ્કેલ ડિવિઝન થશે. ચાલો તો આ કિંમત હું LC માં મૂકી દઉં, લિસ્ટ કાઉન્ટ. તો એનો અર્થ શું થઈ જશે? લિસ્ટ કાઉન્ટ બરાબર શું થઈ જશે? તો એક મેઇન સ્કેલ ડિવિઝન માઇનસ વર્નિયર સ્કેલની જગ્યાએ શું લખી દેવાનું? m અપોન n મેઇન સ્કેલ ડિવિઝન થશે ને, કારણ કે અહીંયા આપણે શોધી લીધું એક મેઇન સ્કેલ ડિવિઝન ઇઝ ઇક્વલ ટુ m અપોન n, એક મેઇન સ્કેલ ડિવિઝન. આ થશે. આ ખ્યાલ આવી ગયો? ચાલો તો આમાંથી મેઇન સ્કેલ ડિવિઝન કોમન કાઢી લો તો શું વધશે? 1 માઇનસ m અપોન n મેઇન સ્કેલ ડિવિઝન થઈ જશે. ચાલો તો આને હું લખી શકું, કઈ રીતે લખી શકું? તો આને લખી શકાશે n માઇનસ m અપોન n ઇન્ટુ મેઇન સ્કેલ ડિવિઝન. ઓકે, તો આ થઈ ગયું વર્નિયરનું સાર્વત્રિક લિસ્ટ કાઉન્ટ સમીકરણ, હે ને? વર્નિયર કેલિપર્સનું સાર્વત્રિક સમીકરણ શું થઈ જશે? n માઇનસ m અપોન n મેઇન સ્કેલ ડિવિઝન. એની અંદર ખાસ આ ધ્યાન રાખજો, આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો, આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો, બરાબર? શું? આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો. એની અંદર વર્નિયરના આપણે કેટલા વિભાગ લીધા છે? n વિભાગ લીધા છે. અને મેઇન સ્કેલ એટલે કે મુખ્ય માપક્રમના આપણે m વિભાગ લીધા છે. તો n વર્નિયર સ્કેલ ડિવિઝન માઇનસ m વર્નિયર મેઇન સ્કેલ ડિવિઝન થશે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખીને પછી કેલ્ક્યુલેશન કરવાનું છે. તો આપણું મેઇન સૂત્ર જે છે લિસ્ટ કાઉન્ટ વાળું, એક આ સમીકરણ થઈ જશે, બરાબર? એક મેઇન સ્કેલ ડિવિઝન માઇનસ એક વર્નિયર સ્કેલ ડિવિઝન, અને આ પણ થશે, હે ને? શું થઈ જશે? n માઇનસ m અપોન n ઇન્ટુ મેઇન સ્કેલ ડિવિઝન, બરાબર? તમને ધારો કે એવું કહી દીધું છે, માનો કે એવું કહી દીધું છે કે મેઇન સ્કેલના 49 કાપા વર્નિયર કેલિપર્સના 50 કાપાઓ સાથે બંધ બેસે છે, હે ને? મેઇન સ્કેલના 49 વિભાગો વર્નિયરના 50 વિભાગો જેટલા થાય છે. તો વર્નિયર સ્કેલના ડિવિઝન કેટલા થઈ ગયા? n ની વેલ્યુ કેટલી લેવાની? 50.
એમ ની વેલ્યુ કેટલી લેવાની? એમ ની વેલ્યુ કેટલી લેવાની? 49, બરાબર. મેઇન સ્કેલ ડિવિઝન માટે સ્મોલ એમ અને વર્નિયર સ્કેલ ડિવિઝન માટે સ્મોલ એન, બરાબર છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આની અંદર સ્પેશિયલ કન્ડિશન શું છે? LC ઇઝ ઇક્વલ ટુ n માઇનસ m અપોન n ઇન્ટુ મેઇન સ્કેલ ડિવિઝન. આ આપણું સાર્વત્રિક સૂત્ર થઈ જશે. કોનું? વર્નિયર કેલિપર્સની લીસ્ટ કાઉન્ટ માપવાનું. ઓકે, આઈ હોપ તમને બેઝિક આઈડિયા આવી ગયો હશે. કોનો? વર્નિયર કેલિપર્સનો. ક્લિયર? ક્લિયર? તો હવે આપણે કેના ઉપર જઈએ? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જે છે એની અંદર આપણે શું કરવાનું છે? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં શું કરવાનું છે? તો પહેલા તો સ્ક્રૂ ગેજને સમજીએ કે શું કહેવા માંગે છે, અથવા તો એના સાધનો, એના જુદા જુદા પાર્ટ્સ છે, સાધનની અંદર જુદા જુદા પાર્ટ્સ છે, એને શું કહેવાય? બરાબર. તો આ એનવિલ કહેવાશે. આ ભાગ જે છે વધારાનો, જે આપણે આ જે આગળ આવશે અને એની સાથે જે બંધ બેસશે એને શું કહેવાશે? એનવિલ કહેવાશે, બરાબર. અને આ જે છે એને કહેવાશે સ્પિન્ડલ. સ્પિન્ડલ છે એ શું કરશે કે અહીંયા જે કઈ વસ્તુ છે, આ વસ્તુ છે અહીંયા તમે મૂકી દીધી, જેની પણ તમારે ત્રિજ્યા નક્કી કરવી છે મૂકી દીધી, તો આ સ્પિન્ડલ શું કરશે? આગળ આવશે અને એ વસ્તુ સાથે અહીંયા બંધ બેસી જશે. એટલે આ બાજુ અને આ બાજુ એ બંનેની વચ્ચે આ વસ્તુ રહેશે, બરાબર છે. તો સ્પિન્ડલ અને એનવિલની વચ્ચે વસ્તુ રાખવામાં આવે છે. કોઈ પણ વસ્તુ જેનું માપન કરવું છે, કોઈ પણ વસ્તુ જેનું માપન કરવું છે એને, એ વસ્તુને આ સ્પિન્ડલ અને એનવિલની વચ્ચે રાખવામાં આવે. ઓકે, ચાલો. આ તમને બધાને દેખાતું જ હશે. શું હશે? મેઇન સ્કેલ. અહીંયા લખેલું જ છે. મેઇન સ્કેલ એટલે શું થઈ ગયું? મેઇન સ્કેલ એટલે શું થઈ ગયું કે જેની અંદર સાદી સ્કેલ દેખાતી હોય, બરાબર છે. શું દેખાતો હોય? સાદી સ્કેલ. આ 0 નો કાપો છે, આ 0 નો કાપો, 1 2 3 4 અને આ 5 નો કાપો. ઓકે, ઓકે. તો આ રીતે સાદી સ્કેલ હશે અંદરના ભાગમાં. ઓકે, જેને સ્લીવ્સ કહેવાય છે. શું કહેવાશે? સ્લીવ. હવે આ સ્લીવ છે એની અંદર આ મેઇન સ્કેલ હોય છે. સ્લીવની અંદર આ મેઇન સ્કેલ હોય છે. ઓકે, અને આ સર્ક્યુલર સ્કેલ, આવડો જે ભાગ છે, એમ પણ કહી શકાય થિમ્બલ વાળો જે ભાગ છે, આ થિમ્બલ વાળો જે ભાગ છે એની સાથે આ સર્ક્યુલર સ્કેલ અટેચ હોય છે, અટેચ કરેલી. હે ને? આ સ્કેલ છે કઈ? અહીંયા નાના નાના કાપાઓ દોરેલા હોય છે, ઘણા બધા. ઓકે, આ ઘણા બધા કાપાઓ દોરેલા હોય છે અને આ સર્ક્યુલર સ્કેલ છે એ ફરી શકે એવું હોય, બરાબર છે. ગોળ ગોળ ફરશે. ઓકે, અને આ થિમ્બલ જે છે એની સાથે અટેચ કરેલું હોય છે. કઈ? સર્ક્યુલર સ્કેલ. હવે આ જે સર્ક્યુલર સ્કેલ છે અને થિમ્બલ છે એમાં હવે આ સ્પિન્ડલ છે, સ્પિન્ડલ એને આગળ લઈ જવું છે, કોઈ ઓબ્જેક્ટને વચ્ચે રાખીને ફેરવવું છે, તો થિમ્બલની મદદથી નથી ફેરવાનું. શાની મદદથી ફરશે? આ રચેટ છે, જે રચેટ, બરાબર, રચેટ, એની મદદથી ફરશે. આ રચેટ છે એ શું કામ કરે છે? તો જેવું તમે આને ફેરવવાનું સ્ટાર્ટ કરશો, જેવું આને ફેરવવાનું સ્ટાર્ટ કરશો એટલે અહીંયા તમે ઓબ્જેક્ટ કઈ મૂક્યું છે, અહીંયા ઓબ્જેક્ટ કઈ મૂક્યું છે, અહીંયાથી ફેરવશો એટલે આ સ્પિન્ડલ છે એ શું થશે? અંદર જશે, બરાબર. અને સ્પિન્ડલ અંદર જઈને શું થઈ જશે? આ ઓબ્જેક્ટને બે ભાગ એટલે કઈ એન્વિલ અને સ્પિન્ડલની વચ્ચેના ભાગમાં ઓબ્જેક્ટને મૂકી દેવાનું છે અને ફિટ થઈ જશે. અને છેલ્લા રેચેટમાં 2-3 કટ 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 અવાજ આવશે, હે ને? કટ 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 2-3 અવાજ આવે. ઓકે, તો ત્યારે માની લેવાનું કે આપણું ઓબ્જેક્ટ જે છે એન્વિલ અને સ્પિન્ડલની વચ્ચે ફિટ થઈ ગયું છે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આ રીતનું કંઈક માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ હોય છે. આ રીતનું કંઈક માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ હોય છે. હવે આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે એની ચર્ચા તો આપણે કરી લીધી, પણ આની લઘુત્તમ માપ શક્તિ શું છે? બરાબર, સેમ વસ્તુ આનો યુઝ કરીએ છીએ, આ સાધનનો યુઝ કરીશ છે, બરાબર. તો આ સાધન કેટલું સૂક્ષ્મમાં સૂક્ષ્મ માપી શકે છે? આ સાધન કેટલું સૂક્ષ્મમાં સૂક્ષ્મ માપી શકે છે એના માટેની ચર્ચા કરવાની છે. ઓકે, તો સિમ્પલ સૂત્ર છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું. સૂત્ર બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ છે. શું છે? તો માઇક્રોમીટર
સ્ક્રૂ ગેજની એલસી અથવા તો એક કામ કરો, લઘુત્તમ માપ શક્તિ. તો એલસી આનું સૂત્ર શું છે? તો પેચ અંતર છેદમાં વર્તુળાકાર માપક્રમ ની સંખ્યા. એટલે પેચ અંતર બરાબર, જેને પી કહેવાય છે, પી પેચ છેદમાં વર્તુળાકાર માપક્રમની સંખ્યા. ધારો કે વર્તુળાકાર માપક્રમ ઉપર n વિભાગ છે તો n, p upon n, LC is equal to p upon n. આમાં વર્નિયર કેલિપર્સની જેટલી મગજમારી નથી, હેને? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં વર્નિયર કેલિપર્સ જેટલી મગજમારી નથી સમજવા માટે કે એક મેઇન સ્કેલ ડિવિઝન માઇનસ એક વર્નિયર સ્કેલ ડિવિઝન, અથવા તો n માઇનસ m અપોન n ઇન્ટુ એક મેઇન સ્કેલ ડિવિઝન લઘુત્તમ માપ શક્તિ શોધવા માટે. અને ભરીને કન્ફ્યુઝન થાય એવું કંઈ જ નથી, બરાબર. સિમ્પલ, બહુ સાદું એવું સૂત્ર છે, પેચ અંતરના છેદમાં વર્તુળાકાર માપક્રમની સંખ્યા. હવે આ શું કામ આ રીતનું, કઈ રીતનું સૂત્ર છે? આ પેચ અંતર પહેલા તો શું છે એ સમજો. પેચ અંતર શું છે? તો નોર્મલી બધાને જ ખબર હશે, સ્ક્રૂની અંદર પેચ હશે, પેચ હોય છે. પેચ કોને કહેવાય? પેલા ગોળ 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 રાઉન્ડ આંકા પાડેલા હોય, બરાબર, એને પેચ કહેવાય. ઓકે, તો આ રાઉન્ડ આંકાઓ જે છે, કાપાઓ પાડેલા હશે, બરાબર. તો આના કારણે જેવો તમે સ્ક્રૂને ફેરવો છો તો એ અંદર અથવા તો બહાર જાય છે, હે ને? તો આ જે કાપાઓ છે જે એની ફરતે પાડેલા છે, બરાબર, તો એને શું કહેવાશે? પેચ કહેવાશે, પેચ, બરાબર. આ રીતના સ્ક્રૂ હશે તો આ રીતે આંકાઓ હોય ને. ઓકે, તો આ સ્ક્રૂ હશે, માની લો આ રીતનો કંઈક સ્ક્રૂ છે, સ્ક્રૂ છે, હે ને? અહીંયા કંઈક આ રીતનું હોય છે કંઈક સ્ક્રૂ. હવે શું થશે કે સ્ક્રૂને અહીંથી તમે ફેરવશો તો અહીંયાથી આગળ ફરવાને કારણે સ્ક્રૂ છે એ શું થશે? અંદર તરફ જશે, આ રીતે ધીમે 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 અંદર જશે, હે ને? ફેરવશો એટલે તો ધીમે ધીમે અંદર જાય છે. તો આ સ્ક્રૂ એક રાઉન્ડ ફરે, એક રાઉન્ડ ફરશે, એક રાઉન્ડ ફરશે. તો શું થયું? એક રાઉન્ડ ફરશે તો એટલું અંતર કાપ્યો છે સ્ક્રૂએ. કેટલું અંતર કાપ્યું? એટલું, હે ને? સ્ક્રૂ કેટલું અંતર કાપશે? તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર કાપશે, હે ને? તો આ શું થઈ ગયું? આનું પેચ અંતર થઈ ગયું. આ શું થઈ ગયું? પેચ અંતર. ઓકે, એક કયું હતું? આ થિમ્બલ. અને થિમ્બલને તમે એક વખત ફેરવશો, એક વખત ફેરવશો એટલે શું થશે? એક રાઉન્ડ આગળ આવશે આ રીતના. ઓકે, ખ્યાલ આવી ગયો ને? એક વખત ફેરવશો એટલે એક રાઉન્ડ આગળ આવશે, બીજી વખત ફેરવો એટલે બીજો રાઉન્ડ આગળ આવે, ત્રીજી વખત ફેરવો એટલે ત્રીજો રાઉન્ડ આગળ આવે. એટલે આ રીતે કન્ટિન્યુઅસલી શું થશે? એક એક રાઉન્ડ ફેરવશો એટલે એક એક અંતર, એક એક સ્ટેપ આગળ આવતો આવશે, બરાબર છે. તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં કેવું હોય? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં કેવું હોય? તો એક વખત રાઉન્ડ ફેરવો ને, એક વખત રાઉન્ડ ફેરવો તો મુખ્ય સ્કેલ જે હતી, મુખ્ય સ્કેલ, આ મુખ્ય સ્કેલ છે કે નહીં? તો મુખ્ય સ્કેલ તો એના 1 મિલીમીટર જેટલું સ્થાનાંતર કરે. બે પેચ વચ્ચેનું અંતર એક રાઉન્ડ ફેરવો છો, એક રાઉન્ડ ફેરવો છો તો આ આગળનો પેચ હતો એનાથી પાછળના પેચમાં જ્યારે જાય છે તો ત્યારે શું રહેશે? આખો એક રાઉન્ડ ફરી ગયો છે ત્યારે પાછળના પેચ, ઓકે, રાઉન્ડ ફરીને અહીંયા પહોંચે છે. તો આ જે છે એ સ્ક્રૂ ગેજને એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી કરીને એક પેચ છે એ 1 મિલીમીટર જેટલો થાય, હે ને? એક પેચ છે કેટલો થશે? 1 મિલીમીટર. એક પેચ 1 મિલીમીટર જેટલો થશે. આ 0 નો દેખાય છે? આઈ થિંક 0 નો. અરે યાર, અને અહીંયા તો જેવો આ થિમ્બલ છે એક વખત ફેરવશો તો 1 મિલીમીટર જેટલું અંતર કાપશે. હવે 1 મિલીમીટર અંતર કાપ્યું તો વર્તુળાકાર માપક્રમમાં કેટલા વિભાગો ફરી ગયા?
તો 100 વિભાગો. માની લો કે અહીંયા વર્તુળાકાર વિભાગો કેટલા છે? 100 છે. હે, તો એક રાઉન્ડ જેવું ફર્યા એટલે 100 વિભાગો ફરી ગયા. એટલે એનો અર્થ શું થશે કે આ એક રાઉન્ડ, એક પેચ જે કાપ્યો છે એમાં 100 કાપાઓ છે. આવો થાય ને, આવો અર્થ થાય ને કે તમે જે આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં આ એક રાઉન્ડ કાપો છો, આ એક રાઉન્ડ આખો પૂરો કરો છો. ઓકે, તો આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની અંદર પેલા જે વર્તુળાકાર માપક્રમ છે એમાં 100 કાપાઓ માની લો કે દોરેલા છે. એમાં ઘણી વખત ઘણી વેરાયટી આવે. 50 કાપાઓ દોરેલા હોય, 25 પણ દોરેલા હશે, 100 પણ દોરેલા હશે. બરાબર, મતલબમાં ઇન શોર્ટ આપણે જેવી જરૂરિયાત હશે એવું માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ રેડી કર્યું હશે, એવું તૈયાર કર્યું હશે. ઓકે, તો શું કરેલો છે? આવી રીતના કાપાઓ થોડા દોરેલા છે વર્તુળાકાર માપક્રમ ઉપર. તો આ માપક્રમ ઉપર જે કાપાઓ દોરેલા છે એ એક પેચ કાપ્યું તો 100 જેટલા કાપાઓ ફેર્યા. અને એક પેચ કાપ્યું તો 100 જેટલા કાપાઓ ફેર્યા. તો આ જે લાઈન છે, આ લાઈન અને આડી લાઈન, મે બી કદાચ દેખાતું હોય, નહીં દેખાતું હોય. ચાલો બીજી કલરની પેન યુઝ કરીએ. ચાલો, આ લાઈન છે, આડી લાઈન. આ આડી લાઈન છે એ વર્તુળાકાર પર ક્યાં આવે છે એ જોઈ લેવાનું. આડી લાઈન દેખાય છે, હે ને, મેઇન સ્કેલ ઉપર આડી લાઈન દેખાય છે, એ વર્તુળાકાર માપક્રમ ક્યાં આવે છે એ જોઈ લેવાનું. માની લો કે એક રાઉન્ડ ફરતા 100 કાપાઓ પૂરા નથી થતા. કેટલા થાય છે? 75 જ કાપા પૂરા થાય છે. તો એ જે વસ્તુનું માપ માપીએ છે એ કેટલું થશે? તો એક રાઉન્ડ ફરે છે તો 100 કાપા ફર્યા એવું કહી શકાય. તો એક વિભાગનું મૂલ્ય કેટલું છે એની આપણે ચર્ચા કરવાની છે. ખ્યાલ આવી ગયો? હે ને, આ એક વિભાગ અહીંયાથી અહીંયા સુધીનો એક વિભાગ છે, એટલું અંતર આમ ગોળ ફરે, હે ને, એક વિભાગ જેટલું અંતર ફરે તો ત્યારે ઓલું પેચ છે એ કેટલું પાછળ ગયું હશે એની ચર્ચા કરવાની છે. હે ને, આ પેચ ઉપર આ એક રાઉન્ડ ફર્યો ને અહીંયાથી અહીંયા સુધી, તો અહીંયાથી અહીંયા સુધી એક કાપો આગળ વધ્યો તો અહીંયા પેચ કેટલો આગળ વધ્યો હશે એ એની લઘુત્તમ માપ શક્તિ થઈ જશે. આઈ થિંક તમને અહીંયા આઈડિયા આવે છે. શું કે એક રાઉન્ડ ફરી ગયો તો ત્યારે 100 વિભાગો ફરે છે. તો આપણી લઘુત્તમ માપ શક્તિ કઈ છે? તો આનો એક વિભાગ. કોનો? વર્તુળાકાર માપક્રમનો એક વિભાગ. એ આપણી શું છે? લઘુત્તમ માપ શક્તિ છે. કારણ કે એક વિભાગ ફરે છે તો અહીંથી પેચ કેટલો આગળ જાય છે. તો ઈ શોધવું હોય તો શું છે? સિમ્પલ સૂત્ર છે કે આખું ફરે, આખું એક પેચ ફરે છે તો 100 વિભાગો ફરે છે. તો એક એટલું ત્રિરાશિ મૂકો. અને સિમ્પલ છે ને, ત્રિરાશિ મૂકો. એક પેચે કેટલા ફરે છે કાપાઓ? 100 કાપા ફરે છે. હે, ધારો કે 100 કાપાઓ હોય તો બરાબર, આ વર્તુળાકાર ઉપર ધારો કે 100 કાપાઓ છે તો એક પેચે 100 કાપા ફરે છે. તો આપણે એવું કહી શકાય કે આ એક વિભાગ ફરે તો ત્યારે કેટલું પેચ થયું હશે, મતલબમાં કેટલું અંતર આ મુખ્ય સ્કેલ ઉપર કપાણું હશે. હે ને, ખ્યાલ આવે છે? આ સૂત્ર કઈ રીતે આવ્યું? શું આપણે ત્રિરાશિ મૂકી 100 વિભાગોએ 100 વિભાગ તો કેટલું છે? 1 મિલીમીટર. 1 મિલીમીટર જેટલું પેચ અંતર થશે ને. 100 વિભાગો 1 મિલીમીટર જેટલું પેચ અંતર થશે. તો એક વિભાગ માટે કેટલું પેચ? હે ને, મે બી કદાચ નહીં દેખાતું હોય, આપણે કલર બદલી નાખીએ. ત્રિરાશિ મૂકી દે. શું 100 વિભાગ માટે 1 મિલીમીટર અંતર કાપે છે. હે ને, તો એક વિભાગ માટે કેટલું અંતર કાપ્યું હશે? આ આપણું શું થઈ ગયું? લઘુત્તમ માપ થઈ ગયું. આ શું થઈ ગયું? લઘુત્તમ માપ. એલસી થઈ ગયું ને. હા કે ના? હે ને, તો આ એલસી હવે જો તો 1/100 થશે તો આ પેજ અંતર આપણી પાસે કેટલું છે? 1 મિલીમીટર ભાગ્યા 100. તો જો તો આવી ગયું પેચ અંતર. આપણે સાર્વત્રિક સૂત્ર લખવું છે ને. માની લો કે આ એક રાઉન્ડ ફરે છે અને અહીંયા 2 મિલીમીટર અંતર કપાય છે. હે, એક રાઉન્ડ ફરે છે તો અહીંયા 2 મિલીમીટર અંતર કપાય છે માની લો. તો ઈ અંતર કેટલું થઈ જશે? 2 મિલીમીટર થઈ જશે. એટલે પેચ અંતર. ઓકે,
અને છેદમાં વર્તુળાકાર માપક્રમની સંખ્યા. માની લો આ વર્તુળાકાર માપક્રમ છે, એની અંદર n કાપાઓ હોય, હે ને, માની લઈએ n કાપાઓ છે, કોઈની અંદર 50 હશે, કોઈની અંદર 100 હશે. ક્યારેક ક્યારેક એવું બનાવવામાં આવશે કે જેથી કરીને એની અંદર સૂક્ષ્મ અંકન કરીને 200 કાપાઓ પણ દોરી દેવામાં આવે. માની લ્યો હકીકતમાં 100 સુધી જ દોરવામાં આવે, કારણ કે ઓલરેડી બહુ સૂક્ષ્મ કાપાઓ થઈ જાય. પણ માની લ્યો કે કોઈ એવું સાધન છે જેની મદદથી આપણે એની અંદર 200 કાપાઓ દોરી શકાય, તો એક પેચમાં કેટલું અંતર કપાયું હશે? 200 કાપાઓ, 200 વિભાગો કપાણા હશે, હે ને. તો 200 વિભાગો બરાબર 1 મિલીમીટર અથવા તો 2 મિલીમીટર. તો એક વિભાગ બરાબર કેટલું, હે ને. તો આને હું n લઈ લઉં, આને n લઈ લઉં અને આને p લઈ લઉં. આ ઇક્વલ ટુ p, આ n, આ બરાબર. તો શું થઈ ગયું? જો તો 1 ગુણ્યા p એટલે 1 ગુણ્યા p એટલે p છેદમાં n. તો વર્તુળાકાર માપક્રમ જે છે, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, એની લઘુત્તમ માપ શક્તિ છે કેટલી થઈ જશે? પેચ અંતર છેદમાં વર્તુળાકાર માપક્રમની સંખ્યા. ક્લિયર? હે, લઘુત્તમ માપ શક્તિ કોની? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ બરાબર શું થઈ જશે? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ બરાબર શું થઈ જશે? તો પેચ અંતર છેદમાં વર્તુળાકાર વિભાગની સંખ્યા. ઓકે, આઈ હોપ તમને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ ખબર પડી ગઈ હશે, બધાને જ ખબર પડી ગઈ હશે. તો આપણે આજના લેક્ચર માટે અત્યારે રાખીએ, બરાબર છે. આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ, જેથી કરીને તમે આના ક્વેશ્ચન્સ છે એ પ્રેક્ટિસ કરી શકો, બરાબર છે. અને નેક્સ્ટ લેક્ચરોની અંદર, હવે જે પણ નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે પારિમાણિક વિશ્લેષણ ઉપર ફોકસ કરશું અને સાથે સાથે પછી પ્રીવિયસ યર ક્વેશ્ચન પણ જોઈ લેશું, બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં ફરજિયાત બધા જ જોડાયેલા રહેજો અને સાથે સાથે બધા જ ધ્યાન રાખજો કે નેક્સ્ટ લેક્ચર ચૂકાય નહીં. ક્લિયર? ચાલો, અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. બાય બાય, ટેક કેર, ભણતા રહો, હસતા રહો અને નીટમાં સ્કોર કરતા રહેજો. ક્લિયર? બાય.